ગામના રાઉતપાડા ડુંગરીપાડાનો ખંડકી પરનો મુખ્ય રસ્તો ધોવાઈ જતા હાલાકી। દાદરાનગર હવેલીના મોરખલ ગામે રાઉતપાડા ડુંગરીપાડા વચ્ચેથી પસાર થતી ખંડકી પરનો પુલ પર હાલમાં પડી રહેલા વરસાદને કારણે પાણીનું વહેણ વધવાથી તૂટી ગયો છે। આ પુલ તૂટી જવાને કારણે ગામડેથી સેલવાસ તરફ નોકરી પર આવતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે અને વાહન ચાલકોએ 4 કિલોમીટરનો ચકરાવો ખાવો પડી રહ્યો છે। આ રસ્તાનો ઉપયોગ કેટલાક ગામના લોકો પણ કરી રહ્યા છે, જેઓને આ પુલ તૂટી જવાને કારણે હાલાકી ભોગવવી પડે છે। પ્રશાસન દ્વારા આ પુલને રિપેર કરવામાં આવે તો હાલમાં ચોમાસાના સમયમાં વાહન ચાલકોને રાહત મળી શકે તેમ છે। બંકિમ જાલમ, સેલવાસ। મોરખલ રાઉતપાડાથી પસાર થતામાં જો એક અહીંયા પિચિંગ છે, એ આજે વર્ષોથી આ 2-3 છતાં પણ આજ સુધી કંઈ આવી ગયા ને અહીંયા બધું કરી ગયા, પણ કોઈનાથી આજ સુધી થયું નથી। ને પંચાયતમાં થયું ને કોઈ જિલ્લામાં થયું। આ લોકો આવીને બધું પ્રસાર કરી જોઈ નહીં જાય પણ નહીં કરે ને અહીંયા કરવામાં શું છે, જ્યાં સુધી સારું કામ પાક્કું નહીં કરે ત્યાં સુધી એવું નહીં આવે। જો મહિત તમે પણ જોયું, આ મહિત જો અમારે 5-7 કિલોમીટર ફરીને અહીંયા આવવાનું સ્મશાનમાં, તેવી અમારે તકલીફ પડી જાય। પછી સ્કૂલના છોકરાઓ એવો કેટલા અહીંયાથી ઉચકીને ઉતારવા પડે, એવી અમને તકલીફ છે। હવે તકલીફ તો એ સામાન્ય એક મોટરસાઇકલની જાય તો એક 3 ફળિયા છે અમારા, કેટલા? રાઉતપાડા, જૂના પટેલપાડા ને પટેલપાડા, ડુંગરીપાડા, તો 3 ફળિયામાંથી જ આટલા જો માણસને મોટરસાઇકલની જતી હોય અને એવી હાલતમાં હોય તો આ લોકોને સરપંચને તાત્કાલિક આવીને આનો એક રસ્તાનો કરવા પડે એમ। પણ સરપંચ બી એવો હોય કે હવે વધારે કહેવાય નહીં, પણ આ લોકોની જવાબદારી હોય પંચાયતમાં ધારે તો આ લોકો અઠવાડિયામાં પુલ તૈયાર કરી નાખે, કેમ નહીં કરે? हाँ, तो ये रांधा ग्राम पंचायत तरफ आवेल से मोरखल राउतपाड़ा पुल, तो अँ बाजू में जो मट्टी थी पूरण करे, पण मालिकनी जे खेती है खेडूत तेनु जो नुकसान थाय तो नुकसान की जवाबदेही तो कोनी होय? सरकार प्रशासकनी होय कि आ व्यवस्थित करी आपવાનું होय। हमણાં मालिक बंद करावानुं कारण है कि बधा पत्थर से मुरम है कि कई मेटल नाखे ते तो बधा तेना खेतरमां जाय, એટલે તે તો ના પાડવાનું જ છે। એના કારણે વ્યવસ્થિત બનાવીને પછી એ લોકો બનાવવા તૈયાર છે, પણ વ્યવસ્થિત માલ મટીરિયલથી બને તો એ તૈયાર છે। એટલે સર આ બનાવી આપવા જેવું છે। આ દિવાલ જેવી પડેલી એટલા વર્ષ છે? હા, આ દિવાલ 2 વર્ષથી પડેલી છે, 2-3 વર્ષથી સર। તમે પ્રશાસનને શું કહેવા માંગો? પ્રશાસનને કહીએ કે આ પુલ મોટો બનાવી આપો એમ। એમાં વારંવાર તકલીફ ઊભી થાય, જોઈ જાય પણ કોઈ આવતું નથી કરવા ને। આવે તો 10 ગાડી મટ્ટી લાખીને જાય એટલે તે તો આખું ધોવાઈને તે માન જાય, મતલબ જ નહીં રહ્યો સર। કરે તો જરાક સારું કરો એમ।